સોસાયટીમાં પર્યાવરણની જાળવણીને લઈ સભ્યોને નોન વુવન બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું। પર્યાવરણની જાળવણી એ દેશના તમામ નાગરિકોની સહિયારી ફરજ છે। પ્લાસ્ટિક થકી પર્યાવરણને અનેક નુકસાન થાય છે, જેની આપણને બધાને સુપેરે ખબર છે। ગુજરાત સરકાર પણ હવે રોજિંદા જનજીવનમાંથી પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય એને માટે અનેક પગલાં લઈ રહી છે। ત્યારે રૂકમણી સોસાયટી તરફથી ફરજના ભાગરૂપે સોસાયટી તરફથી સોસાયટીના દરેક સભાસદોને 3 નોન વુવન બેગ ભેટ આપી રહ્યા છે। આ નોન વુવન બેગ પ્લાસ્ટિકના પ્રમાણમાં 90% ઓછું પોલ્યુશન ફેલાવે છે। પ્લાસ્ટિકને જમીનમાં પીગળતા 100 ઉપરાંત વર્ષ લાગી જાય છે, જ્યારે આ મટીરીયલ્સ ફક્ત 90 દિવસમાં જમીનમાં પીગળી જાય છે। આ બેગ મજબૂત અને ટકાઉ બનાવી છે, જેથી લાંબા સમય સુધી વાપરી શકાય। તો આપ સૌ સભાસદોને રોજિંદા જીવનમાં આ બેગનો ઉપયોગ કરવા વિનંતી। અને આ નાનકડા પરંતુ મહત્વના પગલા થકી આપણે અન્ય નાગરિકો માટે પણ ચોક્કસ ઉદાહરણરૂપ સાબિત થઈશું। નમસ્કાર। પર્યાવરણની જાળવણી એ દેશના દરેક નાગરિકની ફરજ છે। હાલમાં પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછામાં ઓછું કઈ રીતે થાય એને માટે ગુજરાત સરકાર અને નવસારી મહાનગરપાલિકા અનેક પગલાં લઈ રહી છે, અને એના ભાગ સ્વરૂપે અમે રૂકમણી સોસાયટીના રહીશોએ પ્લાસ્ટિકનો વપરાશ ઓછો થાય એટલા માટે સોસાયટી તરફથી દરેક ઘરે નોન વુવન બેગ કે જેને સ્ટેપલ ફાઈબર કહેવાય છે, કે જેનાથી પર્યાવરણને ઓછું નુકસાન થાય છે, એ મટીરિયલની બેગ દરેક ઘરે અમે 3 બેગ બધાને આપી છે। અને આ બેગ અમે થોડી મજબૂત અને ટકાઉ બનાવી છે, કે જેથી કરીને એટલીસ્ટ 6-8 મહિના 10 વર્ષ દિવસ સુધી એ બેગ ચાલી શકે, અને થોડીક આકર્ષક પણ બનાવી છે કે જેથી એને સાચવીને લોકો વાપરી શકે। આ જે મટીરિયલ છે એ 90 દિવસની અંદર પૃથ્વીની અંદર ઓગળી જાય છે, જમીનની અંદર ઓગળી જાય છે। આપણને બધાને જ ખબર છે કે પ્લાસ્ટિકને પૃથ્વીમાં ઓગળતા 100 ઉપરાંત વર્ષો થાય છે, અને પ્લાસ્ટિક થકી પર્યાવરણને ખૂબ નુકસાન થાય છે। આ જ પ્લાસ્ટિક પશુ પક્ષીઓ ખાય છે, એઓ પણ મોતને ભેટે છે। જે વન્યજીવ ઉપરાંત પ્રાણી દરિયાઈ જીવો છે એને પણ આ પ્લાસ્ટિક થકી ઘણું બધું નુકસાન થાય છે, અને એટલા માટે અમે એક નાનકડો પરંતુ મહત્વનો એક પ્રયાસ કર્યો છે, અને આ એક જનજાગૃતિનો વિષય છે। આપણા બધાની જ ફરજ છે, ફક્ત સરકારના ઇનિશિયેટિવથી આ કામ ચાલવાનું નથી, અને પ્લાસ્ટિક મુક્ત થવાનું નથી। આપણા બધાની પણ ફરજ છે, અને ફરજના ભાગરૂપે અમે એક નાનો પરંતુ મહત્વનો પ્રયાસ અમારા બધા તરફથી કર્યો છે। ખૂબ ખૂબ આભાર। જાહેર જનતાને મારી એ જ વિનંતી છે કે આ ફક્ત ને ફક્ત સરકાર પ્રયત્ન કરશે એનાથી પ્લાસ્ટિક મુક્ત ભારત કે પ્લાસ્ટિક મુક્ત નવસારી થવાનું નથી। આપણે બધાએ પણ એમાં ચોક્કસ સાથ સહયોગ આપવો જ પડશે। આપણે બધાએ સહભાગી થવું જ પડશે। તમે જોશો કે ભારત કરતાં જે નાની નાની કન્ટ્રીઓ છે, અનેક એવી બધી નાની નાની કન્ટ્રીઓ છે કે જે આર્થિક રીતે પણ આપણાથી પાછળ છે, વિકાસની રીતે પણ આપણે જોઈએ તો આપણાથી પાછળ છે, પરંતુ સ્વચ્છતાને એ લોકો ખૂબ મહત્વ આપે છે। અનેક કન્ટ્રીઓ એવી છે કે જે બિલકુલ પ્લાસ્ટિક મુક્ત છે, અને એમાં જનતાનો ખૂબ મોટો ભાગ છે સરકાર સાથે। એટલે આપણા બધાની ફરજ છે, એટલે આપ તમામને પણ મારી ખાસ વિનંતી કે આપણાથી બનતા તમામ પ્રયત્નો આપણે કરીએ। આપણા બાળકોને આપણે કરોડપતિ બન્યા વિના જો કંઈક અત્યંત મૂલ્યવાન બક્ષિસ આપી શકીએ એમ હોય તો એ છે ઓક્સિજન અને સ્વચ્છ એન્વાયરમેન્ટ। અને એના માટે આપણે બિલકુલ ખર્ચો કર્યા વિના જો સાવચેતીપૂર્વક વર્તીએ આપણું રોજિંદા જીવનમાં, તો આપણા બાળકોને એક સ્વચ્છ પૃથ્વીની ભેટ ચોક્કસ આપી શકીએ છીએ। નહીં તો એ લોકોને માટે ઓક્સિજન બેગ લઈને ફરવાનો વારો આવશે। અને એના માટે આપણે પોતે દરેક ઘરથી એવો પ્રયત્ન કરી રહ્યા છીએ અમે રૂકમણી સોસાયટીમાંથી, કે આપણે પોતે શરૂઆત કરીએ પોતાના ઘરથી, અને બને એટલો પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરીએ। અને એને માટે અલબત્ત અમે વૃક્ષારોપણ પણ કર્યું છે, અને અમારી ગ્રીન સોસાયટી માટે મને ગર્વ છે। અને બીજું કે આ સોસાયટીએ નિર્ણય લીધો છે કે બને એટલા પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરીશું, અને એને માટે આ એક થેલી આપવાથી શરૂઆત કરી છે। ભવિષ્યમાં જેટલું બનશે એટલું કરીશું, જાગૃતિના કાર્યક્રમો પણ કરીશું, કરવા જ પડશે। નહીંતર આવનારા 10 વર્ષોમાં બાળકો માટે ઓક્સિજન પણ નહીં રહે, અને લીલા વનસ્પતિઓ પણ નહીં રહે। એટલે મારી બધાને અપીલ છે કે આપ સૌ પણ આ ઝુંબેશમાં જોડાઓ અને
પોતાની સાથે પર્સમાં એક નાનકડી થેલી એટલીસ્ટ લઈને જવું, જેથી આપણે દુકાનવાળાને ગર્વપૂર્વક કહી શકીએ કે મારે તમારી પ્લાસ્ટિકની થેલી નથી જોઈતી. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.